એને નીંદર ઓછી આવે, આંખોની બળતરા થાય, માથાના વાળ વિયા જાય, આંખોની એલર્જી, કાનની એલર્જી, નાકની એલર્જી, ગળાની એલર્જી, મોઢે ફોડકા થાય, માથામાં ફોડકા થાય, ગોઠણનો દુખાવો થાય, પિંડી પેનીનો દુખાવો થાય અને હરસ બબાસીર જે આપણે હરસ ભખંદર ને એવી બીમારી થાય. શરીરમાં નાભીથી નીચેનો ભાગ છે ને એ અપાન પ્રાણથી સંચાલિત હોય. કેનાથી? શરીરમાં 5 પ્રકારના પ્રાણ હોય. કોઈ કેટલા જણા જાણે છે? સારું, હાલો આજી સાંભળી લ્યો હરખાએ, પાછા કહેજો 10 જણાને, એટલે મારી થોડીક એડવર્ટાઈઝ થાય ને બે ગામ સમજી ગયા. અપાન પ્રાણ જે માણસનું ડિસ્ટર્બ થાય ને એને સેક્સ્યુઅલ ડિસઓર્ડર થાય, ગોઠણનો દુખાવો થાય, પિંડી પેનીનો દુખાવો થાય અને હરસ બબાસીર જે આપણે હરસ ભખંદર ને એવી બીમારી થાય. હવે અષ્ટાંગ હૃદયમાં વાઘભટ્ટ ઋષિએ ચરકમાં બધા ઋષિમુનિએ એવું લખ્યું છે કે જેનો અપાન પ્રાણ ડિસ્ટર્બ થાય એને એક તો આટલી બીમારી થાય. હવે એને કંટ્રોલ કેમ કર્યું? અપાન પ્રાણની બીમારીવાળા માણસે ગાયનું ઘી 10 ગ્રામથી 25 ગ્રામ ભોજનની પહેલા 45 મિનિટ સવારે ખાવું. ક્યારે? સવારે. આ 3 મહિના કરવાનું. ભખંદરનો બાપ હોય ને તો મટી જાય. એ આયુર્વેદ કે છે, હું નથી કહેતો. વળી પાછા તમે આ વિડીયોમાં મને હલવાડતા નહીં. આયુર્વેદમાં આના સિદ્ધાંતો અને આના મજબૂતીથી આના ભાગ રાખેલા છે. હવે એના પછી નાભીથી પેટ આનું સંચાલન છે ને સમાન પ્રાણ કરે. સમાન પ્રાણ ડિસ્ટર્બ થાય માણસનો એટલે કબજિયાત થાય, આંતરનો પ્રોબ્લેમ થાય, અલ્સર જેને કહેવાય ને. પછી લીવર ફાઇબ્રોસ થાય, લીવર સોરિયાસિસ થાય, કિડની ફાઇબ્રોસ થાય, કિડની મોટી થાય, કિડનીના ફંક્શન અનબેલેન્સ થઈ જાય, ક્યારેક ક્રિએટિન 2 ની અંદર આવી જાય, ક્યારેક બહાર થઈ જાય. આ સમાન પ્રાણના ડિસ્ટર્બન્સના હિસાબે થાય. હવે એમાં ઋષિમુનિએ એની ઇલાજ બતાવ્યો છે કે જેનું સમાન પ્રાણ ડિસ્ટર્બ થાય ને એને ભોજનની મધ્યમાં 10 થી 25 ગ્રામ ઘી લેવું અને સવારે લેવું. સવારે જ્યારે તમે જમો તો 4 રોટલી ખાતા હોય તો 2 રોટલી ખાઈ લેવી, પછી વૈશમાં ગરમ 25 ગ્રામ ઘી પી લેવું અને પછી પાછી 2 રોટલી ખાઈ લેવી. એના પછી વ્યાંગ પ્રાણ છે ને પેટથી છાતી સુધીનું કામ સંભાળે. હવે પેટથી છાતી સુધીની બીમારી આપણને શ્વાસ, દમા, એક્ઝિમા, પછી થોડા ઘણા ચામડીના રોગ, ફેફડા ફાઇબ્રોસ થાય એટલે આપણે શ્વાસની કેપેસિટી આમ લાંબી હોય ને ટૂંકી થઈ જાય. હૃદય ફાઇબ્રોસ થાય, હૃદયનું ફૂલાવવું, આવા રોગ થાય ને. સુખી ઉધરા ઓલી આવે નહીં કાંઈ, ખાલી આવા ઠહકા જેવા રાખે. એને બપોરે ભોજન કર્યા પછી 10 થી 25 ગ્રામ ઘી ને અડધી ચમચી સિંધાલું મીઠું ઉકાળીને પી જવું. પીવા જેવું થાય તેવો, બહુ ગરમ નહીં નકર દાજી જાય. સૂકી ઉધરા, શ્વાસનો પ્રોબ્લેમ, ફેફસા, એમાં તમને 3 દીમાં જ રિઝલ્ટ દેખાય, ખાલી 3 દીમાં. પણ એને હકાલવાનો આપણે 3 મહિના છે. પછી શરીરમાં પ્રાણ, આખા શરીરમાં ઓક્સિજન, એને આપણી દેશી ભાષામાં ઓક્સિજન કે હવા, એ ડિસ્ટર્બ થાય ને એટલે માણસને ચામડીના રોગ થાય. શરીરમાં સોરિયાસિસ, ખરજવું, પછી ઓલું ફંગલ ઇન્ફેક્શન, આવા બધા રોગ થાય. માથાના વાળ ઉતરી જવાના ને એવા અનલિમિટેડ. એમાં છે ને હાંજે અથવા બપોરે ભોજનમાં મેળવીને ઘી ખાવું. આપણે દાળ ભાત ખાઈને તો એમાં 25 ગ્રામ ઘી નાખી દેવાનું. આપણે ખબર છે પેલા ગઈઢા ખીચડીમાં ઘી ભેરવીને જ ખાતા, કેટલા જણાને ખબર છે? આ છે ને આયુર્વેદ સાથે ભણાયેલી બાબત છે. આપણે કોઈ હકીકત આની સમજાવી નહીં. અનાજ ભોજન હોય ને એની યારે મિક્સ કરીને ઘી ખાવું એટલે સાંભળીના રોગ 3 મહિનામાં એમને વ્યા જાય, કાંઈ કર્યા વગર. અને આના પછી ગળાથી ઉપરનો ભાગ, છાતીથી ઉપરનો ભાગ છે ને એ ઉદાન પ્રાણથી સંચાલિત હોય. ઉદાન પ્રાણ જેનો ડિસ્ટર્બ થાય એને નીંદર ઓછી આવે, આંખોની બળતરા થાય, માથાના વાળ વિયા જાય, આંખોની એલર્જી, કાનની એલર્જી, નાકની એલર્જી, ગળાની એલર્જી, મોઢે ફોડકા થાય, માથામાં ફોડકા થાય. આવી વિકૃતિ માથામાંની ને આવી આવે, અનિંદ્રા, માઇગ્રેન, આધાશીસી, એટલે સમજી લેવાનું કે આ માણસનો ઉદાન પ્રાણ ડિસ્ટર્બ થયો છે. જેનો ઉદાન પ્રાણ ડિસ્ટર્બ થાય ને એને કાંઈ નહીં કરવાનું. દરરોજ રાત્રે સૂતી વખતે ગરમ દૂધમાં ગાયનું ઘી 10 થી 25 ગ્રામ જેટલું ભાવે એટલું, એમાંય જો પંચગવ્ય હોય એમાં પછી આમાં પાછું માઇક્રોમાં જાવ તો ઘણું મગજની નબળાઈ હોય માથામાં તો બ્રાહ્મી ઘૃત નાખવું, કાંઈ ન હોય તો પંચગવ્ય નાખવું. એવી રીતે એ પછી બહુ મોટો વિષય થઈ જાય, હું કહીશ તો પાછું હવાર પડી જાય.
એટલે ઉદાન પ્રાણ જેનો ડિસ્ટર્બ થાય એને રોજ રાત્રે 10 થી 25 ગ્રામ ગરમ દૂધમાં ઘી ખાવું, જમ્યા પછી 1.5 કલાક, જમ્યા પછી 1.5 કલાક, અને બે નાકમાં 2 ટીપા અને ડૂટીમાં 2 ટીપા, આ ફરજિયાત કરવું, અને 3 મહિના સુધી કમ્પલસરી કરવું. આ છે ને ઘીના પ્રયોગો છે. પછી એવી જ રીતે શરીરમાં 5 પ્રકારના પ્રાણ હોય ને, એવી જ રીતે શરીરમાં 5 પંચમહાભૂત હોય, જળ, પૃથ્વી, અગ્નિ, આ પ્રમાણે 5 તત્વો હોય શરીરમાં. તો આ બધું છે ને આયુર્વેદમાં ઋષિમુનિઓ લખેલું છે, આ મારું કાંઈ બનાવેલું નથી. ઘીની અંદર એટલી તાકાત છે, જ્યોતિષમતી ઘૃત અને જ્યોતિષમતી સાથે ગાયનું દૂધ 7 જન્મની યાદ અપાવી શકે એવું આયુર્વેદમાં છે. હું નથી કહેતો, એવું આયુર્વેદમાં છે. નકર આ પાછા મીડિયાવાળા મારી માથે ચડી દે. સમજી ગયા? એટલે આપણને શિરા નીકળવું હોય તો આપણે કેટલી દવા ખાઈ નાખી, પણ શિરાનો કોઈ જગતમાં કોઈ ડૉક્ટર પાસે કાયમી ઈલાજ નથી ગાય સિવાય. ગાય પાસે એક પરમેનન્ટ ઈલાજ છે. ગમે એવું શીળા નીકળવું હોય, ગાયનું ઘી 1 ચમચી તીખાની ભૂકી, 1 ચમચી ખાંડ અને મિક્સ કરીને તરત ખાઈ જાઓ. ઊભા ઊભા ખાવાનું, બેહી નહીં, તરત ખાઈ જાઓ 20 મિનિટમાં. શીળા ગાય પણ આજીવન ન નીકળે. લ્યો, આ ગાયનો ચમત્કાર. આ તો આપણે ગાયને જાણતા નથી, તકલીફ ઈ છે. આપણે ઓલું નિશાળનું ભણી લીધું અને નિશાળમાં ક્યાંય ગાયનું છે નહીં, માથામાં ધમધમ થતું હોય, આપણે બેહીએ તો ધમકારા, એમ ઘણી વખત એવું થતું હોય, તો કપાળમાં ઘી સોપડવું અને નાભીમાં ઘી નાખવું.